વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધની મૂર્તિમાં જુદી જુદી મુદ્રાઓ જોવા મળે છે. બૌદ્ધની પ્રતિમામાં, એ પછી ગાંધાર શૈલી હોય, મથુરા શૈલી હોય કે પછી અમરાવતી શૈલી, બધામાં જોવા મળે છે. આ નાનો ટોપિક છે, પણ જ્યારે મારે કેવું હોય ને કે ગૂગલી બોલ નાખવો હોય ત્યારે આવા સવાલ તમને આમાંથી પૂછી નાખશે અને ત્યારે તમને એમ લાગે કે યાર સાલું બધું વાંચી લીધું, ગાંધાર, મથુરા અને અમરાવતી, પણ સાલી બૌદ્ધની પ્રતિમામાં પર્ટિક્યુલર સૂચક છે એવી મુદ્રાઓ જે છે, જે યુપીએસસી પૂછે છે, જીપીએસસી ક્લાસ 1-2 માં આવનારી એક્ઝામમાં ક્યારેક દેખાઈ જશે. તો આને ગૂગલી બોલની જેમ તમે સમજો કે ક્યારેક આવું નાખી દે તો આપણે શું જવાબ એનો આપવો. તો 10 જેટલી એની મુદ્રાઓ છે અને એને આપણે એકદમ ઇઝીલી આપણે યાદ રાખી શકીએ. તો જુઓ, બધાને ખબર છે કે ગૌતમ બુદ્ધ જે છે એ એક વૃક્ષ, જે પીપળનું વૃક્ષ હતું, એની હેઠળ બેસીને એને તપશ્ચર્યા કરી. બરાબર? તો એ જે વૃક્ષ હતું પીપળનું, એને આપણે મહાબોધિ વૃક્ષ કહીએ છીએ. તો મહાબોધિ વૃક્ષ એટલે કે પીપળનું વૃક્ષ કે જેના હેઠળ ગૌતમ બુદ્ધે સમાધિ લીધી અને બૌદ્ધત્વ પ્રાપ્ત કરવાની કોશિશ કરી, સુપ્રીમ નોલેજ, જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરી. તો એટલું યાદ રાખજો, જ્યારે એને ઇનલાઇટમેન્ટ મળ્યું, ઇનલાઇટનમેન્ટ એટલે કે દિવ્ય જ્ઞાન મળ્યું, એટલે એ નીડર થઈ ગયા. એને જેટલા પણ દુનિયાના ડર હતા એ દૂર થઈ ગયા, એ અભય બન્યા. એટલે આ મુદ્રાને કહેવાય અભય મુદ્રા, જે આ રીતના બતાવી છે, આવી રીતના જે બનાવી છે. બરાબર? આવી રીતના બનાવી છે અભય મુદ્રા. આટલું ક્લિયર? તો બે આટના મુવમેન્ટ આમ હશે, જો આવી રીતના. તો આ અભય મુદ્રા જે છે, તમને એક્ઝામમાં પૂછે કે ગૌતમ બુદ્ધે જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી અને તરત એ પછી જે મુદ્રા કરી હતી, એ મુદ્રા કઈ હતી? અભય મુદ્રા હતી. એટલે કે એના દ્વારા એવું દર્શાવતા હતા કે ભાઈ મને સુપ્રીમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે અને મને દુનિયાના કોઈ પણ ડર રહ્યો નથી, હું નીડર થઈ ગયો છું અને હું નિર્ભય થઈ ગયો છું કે મને હવે દુનિયાની કોઈ મોહ માયાનો ડર નથી, કારણ કે મને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે. તો તમને એક્ઝામમાં એવું પૂછે કે નીચેમાંથી કેવા પ્રકારની મુદ્રા ગૌતમ બુદ્ધે બૌદ્ધત્વ, દિવ્ય જ્ઞાન પ્રાપ્તિ પછી કર્યું હતું? તો એમાં આવશે સૌથી પહેલા અભય મુદ્રા, દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી. પણ જ્યારે એને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું, બધી મહાબોધિ વૃક્ષની હેઠળ જ્યારે સમાધિમાં હતા અને એને સ્પાર્ક થયું કે યાર મને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું, હવે હું બૌદ્ધત્વ બન્યો, મને દુનિયાના દરેક બાબતનો ખ્યાલ મારા દિમાગમાં આવી ગયો છે, ત્યારે એને તરત જ જમીનને ટચ કર્યું અને એમ કીધું કે તમે સાક્ષી પૂરજો કે હું સાચો છું, કે મને જ્ઞાન મળી ગયું, આખી દુનિયાનું દિવ્ય જ્ઞાન, ઇનલાઇટમેન્ટ મને મળી ગયું. તો એટલું યાદ રાખજો કે જ્યારે સમાધિમાં હતા અને તરત એને એમ થયું કે મને હવે દિવ્ય જ્ઞાન મળી ગયું, મારી બધા કોયડા મારા મગજના ઉકેલાઈ ગયા, એટલે તરત જ એ ભૂમિને ટચ કરી લે છે કે તમે આ મારી બાબતની ખાતરી આપજો, સાક્ષી પૂરજો. અને પછી એ દુનિયાને અભય મુદ્રા બતાવે છે કે ચાલો ભાઈ, તમારે હવે તમે ચિંતા કરતા નહીં, હવે કોઈ ડર મને નથી રહ્યો, હું તમને મદદ કરીશ બધા ડરથી દૂર કરવા માટે. તો આ ભૂમિ સ્પર્શ મુદ્રા જે છે એમાં એમ આવે કોલિંગ ધી અર્થ, કોલિંગ અર્થ એટલે કે પૃથ્વીને કેવું કે જોજે હો, ટુ વિટનેસ ધી ટ્રુથ. ટ્રુથ એટલે સત્ય, સત્યને સાક્ષી પૂરજે પૃથ્વી, હું અત્યારમાં બૌદ્ધત્વ પ્રાપ્ત કરું છું એની સાક્ષી પૂરજે. આ મુદ્રાને કહેવાય ભૂમિ સ્પર્શ મુદ્રા, જમીનને ટચ કરતી મુદ્રા છે. એટલે એનો એક હાથ જે હશે ને એ જમીનને ટચ કરશે. આ મુદ્રાને કહેવાય ભૂમિ સ્પર્શ મુદ્રા, જે ગૌતમ બુદ્ધે જ્ઞાનત્વ પ્રાપ્ત કરી લીધું એનો પુરાવા સાથેના પ્રૂફને રજૂ કરતી મુદ્રા છે. અને પછી એ કઈ મુદ્રા કરશે? અભય મુદ્રા, કે હવે મને કોઈ ડર નથી, હું નિર્ભય છું, અભય છું અને વોટ એવર જે પણ. આટલું ક્લિયર? તો બે મુદ્રા ક્લિયર. અને આ પ્રકારની ભૂમિ સ્પર્શ મુદ્રા સૌથી વધુ જે બ્લુ બુદ્ધા છે, જેને અક્ષોભ્ય બુદ્ધા કહેવાય, અક્ષોભ્ય બુદ્ધા, બ્લુ બુદ્ધા, એની જે પ્રતિમા હોય એમાં સૌથી વધુ જે મુદ્રા જોવા મળે છે એ ભૂમિ સ્પર્શ મુદ્રા છે, જેને કોમન મુદ્રા તરીકે કહેવાય. કે આ ઘણી બધી બુદ્ધની પ્રતિમાઓમાં આ મુદ્રામાં બુદ્ધ બેઠા છે, આવી રીતના જમીને સ્પર્શ કરતા. ઓકે, ડન. ધ્યાન મુદ્રા, ધ્યાન મુદ્રા. તો મહાબોધિ વૃક્ષની હેઠળ
જ્યારે ગૌતમ બુદ્ધ એટલે કે પીપળ એટલે કે મહાબોધિ વૃક્ષ ની હેઠળ જ્યારે ગૌતમ બુદ્ધ બેઠા અને હજુ એ ગૌતમ હતા, બુદ્ધ નહોતા બન્યા, એનલાઇટમેન્ટ એને નહોતું મળ્યું, હજુ એને દિવ્ય જ્ઞાન નહોતું મળ્યું, હજુ એ ગૌતમ જ હતા. તો એ જ્યારે બેઠા અને ત્યારે એને એમ કીધું કે હવે મારું શરીર પડી જાય તો ભલે પડી જાય, પણ હવે હું દિવ્ય જ્ઞાનને પ્રાપ્ત કર્યા વગર હું આ સમાધિનો અંત લાવીશ નહીં. તો જે ફાઇનલ મેડિટેશનમાં ગયા, ફાઇનલ સમાધિમાં ગયા, ત્યારે જે મુદ્રા કરી હતી એને કહેવાય ધ્યાન મુદ્રા. તો તમને એમ કહેવામાં આવે કે ફાઇનલ મેડિટેશનને દર્શાવતી જે મુદ્રા છે એને ધ્યાન મુદ્રા કહેવાય, જેમાં એક હાથ ઉપર બીજો હાથ મૂકીને મિસ્ટિક ટ્રાયેંગલ બનાવવામાં આવે. જો આ એક હાથ પર બીજો હાથ હોય ને તો એ આવો ટ્રાયેંગલ જેવો શેપ બને, જો આવી રીતના. આટલું ક્લિયર? તેને કહેવાય મિસ્ટિક ટ્રાયેંગલ. તો ખાસ યાદ રાખજો, એ ધ્યાન મુદ્રા એટલે આ કહેવાય. વિતારક મુદ્રાને આમ દર્શાવવામાં આવે, વિતારક મુદ્રાને આવી રીતના દર્શાવવામાં આવે. વિતારક મુદ્રા. તો તારણ શું છે? તારણ શું છે? તો એટલું યાદ રાખવાનું કે જ્યારે તમે બુદ્ધિઝમમાં ટીચિંગ આપતા હો, બુદ્ધિઝમમાં તમે જ્યારે કોઈકને ટીચિંગ આપતા હોય, શિક્ષા આપતા હોય, તમે એની સાથે ડિસ્કશન કરતા હોય, ડિસ્કશન, અને એ બૌદ્ધિક હોય, બૌદ્ધિક, તો ત્યારે જે પણ મુદ્રા દર્શાવવામાં આવે ને વિતારક મુદ્રા કહેવાય. તો વિતારક મુદ્રા આમ હોય, જેમાં આ જે સર્કલ બને ને, આ સર્કલ આંગળીનું, એ એમ બતાવવામાં આવે છે કે તમે જ્યારે કોઈને જ્ઞાન આપો છો, ટીચિંગ આપો છો, તો ત્યારે તમારી અંદરની ઉર્જા અંત થવી જોઈએ નહીં. આ સાયકલની જેમ કોન્સ્ટન્ટ એનર્જીનો ફ્લો રહેવો જોઈએ, એટલા માટે આ મુદ્રા કરવામાં આવે છે. તો વિતારક મુદ્રા એ શેનું સૂચન કરે છે? તમે બૌદ્ધિઝમનું શિક્ષણ આપી રહ્યા છો, બૌદ્ધિઝમનું શિક્ષા આપી રહ્યા છો, એનું ડિસ્કશન કરી રહ્યા છો, અને એ ઇન્ટલેક્ચ્યુઅલ છે, ઇન્ટલેક્ચ્યુઅલ. આટલું ક્લિયર? બૌદ્ધિક બાબતો. ધર્મચક્ર મુદ્રા આ મોસ્ટ આઈએમપી છે, આ મોસ્ટ આઈએમપી છે. ધર્મચક્ર મુદ્રા એ વિતારક મુદ્રા જે આમ છે ને, એ બે વિતારક મુદ્રા, બે હાથને ઇન્વોલ્વ કરવાના તમારે, બે હાથને ઇન્વોલ્વ કરીને આવી રીતના કરો ત્યારે એને ધર્મચક્ર મુદ્રા કહેવાય. જો અહીંયા ધર્મચક્ર મુદ્રા જેમાં બોધના બે હાથ ઇન્વોલ્વ થઈ જશે અને વિતારક મુદ્રાની જેમ બે હાથ. જો આટલું ક્લિયર? તો ધર્મચક્ર મુદ્રા તમારે શું કામ યાદ રાખવાનું છે? તમે આવું પણ બન્યા છો કે સારનાથ સિંહ કે અથવા તો કોઈ પણ સિંહના સ્તંભ ઉપર જ્યારે આવી રીતના, ધારો કે આ સિંહ છે, એના ઉપર આ જે ચક્ર છે એને આપણે ધર્મચક્ર કહે છે, વ્હીલ ઓફ ધમ, વ્હીલ ઓફ ધમ. બરાબર? ગૌતમ બુદ્ધ જે છે, ગૌતમ બુદ્ધ એ નેપાળમાં જન્માતા. ક્યાં જન્માતા? નેપાળમાં જન્માતા. અને નેપાળમાં જન્માતા એટલા માટે ગૌતમ બુદ્ધ કઈ ભાષા બોલતા હતા? પાલી ભાષા બોલતા હતા. બરાબર? પાટિયું બેસાડી દીધું છે. આપણે ગૌતમ બુદ્ધ ક્યાં જન્માતા? નેપાળમાં જન્માતા, લ્યુમ્બિની વનમાં. તો નેપાળમાં ગૌતમ બુદ્ધ જન્માતા, તો એ કઈ ભાષા બોલતા હતા? અર્ધમાગધી નહીં, નેપાળમાંથી પાલ કાઢી લો, પાલી ભાષા બોલતા હતા. અને પાલી ભાષામાં જે ધમ બોલાય છે એને સંસ્કૃત ભાષામાં ધર્મ બોલાય છે, એને સંસ્કૃત ભાષામાં ધર્મ બોલાય છે. તો ધર્મચક્ર એટલે કે ધમ, કે વ્હીલ ઓફ ધર્મ એટલે કે સતત ધર્મ શાશ્વત રહેવો જોઈએ. તો એટલું યાદ રાખજો. ધર્મચક્ર મુદ્રામાં તમને સવાલ શું પૂછશે કે બોધે જ્ઞાન પ્રાપ્ત થયા બાદ સારનાથ એટલે એને કહેવાય છે ડિયર પાર્ક, એટલે કે હરણવાળું પાર્ક. બરાબર? તો ડિયર પાર્ક સારનાથ ખાતે એને સૌ પ્રથમ ઉપદેશ આપ્યો હતો. બૌદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? સારનાથ ખાતે, યુપીના સારનાથ ખાતે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ આપ્યો હતો. ત્યારે વિતારક નહીં, ધર્મચક્ર એટલે એક નહીં, બે હાથથી આવી રીતના કર્યું હતું અને આવી રીતના મુદ્રા બતાવી હતી. તો એને કહેવાય ધર્મચક્ર મુદ્રા. તો તમને કહેવામાં આવશે કે ગૌતમ બુદ્ધે નીચેમાંથી કઈ મુદ્રા જ્યારે એને સૌ પ્રથમ ઉપદેશ આપવાનો હતો સારનાથ ખાતે, ત્યારે એને અપનાવી હતી, ત્યારે આ ધર્મચક્ર મુદ્રા એને પ્રાપ્ત કરી હતી. તો સારનાથ સમયે ઉપદેશ આપતા હતા ત્યારે આ મુદ્રા કરી હતી ગૌતમ બુદ્ધે. આટલું ક્લિયર? ડન? એટલું ડન. ચાલો, જો આ ત્રણેય મુદ્રા મેં તમને ઇમેજ બતાવી છે.
અંજલિ મુદ્રા, આ પણ મોસ્ટ એમપી છે. કેવી રીતના પૂછાય? અંજલિ મુદ્રા જે છે એ કોમન આપણી ભારતની નમસ્તે મુદ્રા છે. આપણે કોમન આપણે બધાને આમ નમસ્તે કહીએ છે ને, નમસ્તે. તો નમસ્તે ક્યારે કરો? તમારે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે તમારે શ્રદ્ધા દર્શાવી હોય તો, અથવા તો તમારે એની પ્રત્યે એની પ્રત્યે તમારે આસ્થા દર્શાવી હોય, શ્રદ્ધા દર્શાવી હોય, બરોબર. પછી એના પ્રત્યે તમારે સમર્પણ દર્શાવવું હોય કે હું સમર્પણ કરું છું તમને, હું સમર્પણ કરું છું. તો તમારે કોઈને સમર્પણ દર્શાવવું હોય, આસ્થા દર્શાવવી હોય, શ્રદ્ધા દર્શાવવી હોય, ત્યારે તમે નમસ્તે મુદ્રા કરો છો. પણ જેને એનલાઇટમેન્ટ મળી ગયું છે, જેને એનલાઇટનમેન્ટ મળી ગયું છે, જેને દિવ્ય જ્ઞાન મળી ગયું છે, જેને બોધત્વ મળી ગયું છે, એ કોઈ દિવસ કોઈને શ્રદ્ધા કે સમર્પણ નહીં દર્શાવે. કારણ કે એને બધી જ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે, એને દિવ્ય જ્ઞાન મળી ગયું છે. એટલે કોઈ દિવસ અંજલિ મુદ્રા કરશે નહીં. તો એટલું યાદ રાખજો કે બોધ બને એ પહેલા શું બને? બોધિસત્વ બને. બોધિસત્વ બને. બોધિસત્વ એટલે એ હજુ ગૌતમ બુદ્ધ જેમ આપણે એમ કહેવાય કે ગૌતમ બુદ્ધ પેલા બોધિસત્વની નજીક ગયા છે પછી બોધ બન્યા છે, એટલા માટે એને કહેવાય ગૌતમ બુદ્ધ. તો બોધ બનવાની પ્રારંભિક અવસ્થા છે બોધિસત્વ. તો એનો મતલબ એમ કે હજુ આને બોધ લેવલનું બોધત્વ અથવા તો દિવ્ય જ્ઞાન અથવા તો ઇનલાઇટમેન્ટ હજુ પણ એને મળ્યું નથી. તો એ જ વ્યક્તિ આવી અંજલિની મુદ્રા કરે. પણ જે વ્યક્તિને દિવ્ય જ્ઞાન મળી જાય, બોધિત્વ મળી જાય, ઇનલાઇટમેન્ટ મળી જાય, જે ગૌતમ બુદ્ધની જેમ બોધ બની જાય, એ કોઈ દિવસ અંજલિ મુદ્રા ન કરે. કારણ કે એને બધું મેળવી લીધું, હવે એને આમ કરવાની જરૂર નથી. તો તમને એમ કહેશે કે નીચેમાંથી કઈ મુદ્રા સામાન્ય રીતે બોધની પ્રતિમામાં ન હોવી જોઈએ? અંજલિ મુદ્રા. સામાન્ય રીતે અંજલિ મુદ્રા કેમાં હોય? બોધ નહીં, બોધિસત્વ કે જે બોધ બનવાની તૈયારીમાં છે. આટલું ક્લિયર બધાને? ડન. અંજલિ મુદ્રા. ઉત્તર બોધિ મુદ્રા. ઉત્તર ક્યારે આપી શકું? જ્યારે સુપ્રીમ એનલાઇટમેન્ટ મળી જાય. સુપ્રીમ એનલાઇટનમેન્ટ એટલે કે ઉચ્ચ કક્ષાનું બોધત્વ મળી જવું. અને ઉચ્ચ કક્ષાનું બોધત્વ દરેક બોધને નથી મળતું. દરેક બોધને નથી મળતું. ગૌતમ બુદ્ધને જ મળે છે, જેને શાક્ય મુનિ બોધ કહેવાય. શાક્ય મુનિ બોધ. તો એટલું યાદ રાખજો. ઉત્તર બોધિ મુદ્રા કેવી રીતના દર્શાવવામાં આવે? બે હાથ હોય, બે હાથ, એની આંગળી. ઉત્તર બોધિને એનલાઇટમેન્ટ કહેવાય કે સુપ્રીમ એનલાઇટમેન્ટ, એટલે કે બોધત્વમાં ઉચ્ચ કક્ષાનું બોધત્વ. તો એમાં એક આંગળી નહીં, બે આંગળીને ભેગી કરી દેવાની અને આવી રીતના કરવાનું. આને કહેવાય ઉત્તર બોધિ મુદ્રા, જે ગૌતમ બુદ્ધે આમ આ કરી છે. જો ઉત્તર બોધિ મુદ્રા. તો ઉત્તર બોધિ મુદ્રા શેનું સૂચન કરે છે? સુપ્રીમ એનલાઇટમેન્ટનું. અને એ કોણ? માત્ર શાક્ય મુનિ બોધમાં જ આ ઉત્તર બોધિ મુદ્રા તમને જોવા મળશે. આટલું ક્લિયર? વરદાન આપતી મુદ્રા. વરદા મુદ્રા એટલે કે વરદાન આપતી મુદ્રા. તો હું વરદાન આપું છું તો આવી કઈ રીતના કઈ? કોઈક મારી પાસે માફી માંગે તું એને કહું ક્ષમા ક્ષમા ક્ષમા, જા જવા દે, ક્ષમા. તો ક્ષમા આપવી એટલે કે કમ્પેશન, ક્ષમા આપવી, દયા આપવી, કાં તો એની વિશ પૂરી કરવી. કંઈક પણ માગે તો તથાસ્તુ. તો વિશ પૂરી કરવી, દયા કરવી, ક્ષમા કરવી, એના માટે જે મુદ્રા દર્શાવવામાં આવે એને કહેવાય વરદા મુદ્રા. તો આ તો કોમન છે, આ બધાને ખબર પડે. પણ એમાં જે 5 આંગળી છે ને, 5 આંગળી આવી રીતના, એનો મિનિંગ છે જીનરોસિટી એટલે ઉદારતા દર્શાવી, મોરાલિટી એટલે કે નૈતિકતા દર્શાવી, ઇફોર્ટ એટલે કે પ્રયત્ન કરવો, પેશન એટલે કે ધીરજ રાખવી, મેડિટેટિવ કોન્સન્ટ્રેશન એટલે કે ધ્યાનની જેમ એકાગ્રતા કેળવવી. જેનો આ અર્થ થાય છે. યાદ રહેતું હોય તો રાખવાનું, નહીતર કાંઈ વાંધો નહીં. ક્લિયર? ખાલી એટલું યાદ રહેવું જોઈએ. વરદા મુદ્રા શેના માટે દર્શાવવામાં આવે? ક્ષમા આપવી, દયા આપવી અને વિશ પૂરી કરવી. લાસ્ટ કર્ણ મુદ્રા. કર્ણ મુદ્રા આવી રીતના હશે. કર્ણ મુદ્રા જો અહીંયા ગૌતમ બુદ્ધે કરી છે, અહીંયા ગૌતમ બુદ્ધે આ કર્ણ મુદ્રા.
આટલું ક્લિયર? તો કર્ણ મુદ્રા શેના માટે છે? તો કર્ણ જે છે કર્ણ, બરાબર, તો આપણે કર્ણને શેના માટે યાદ કરીએ છીએ કે યાર એ બહુ જોરદાર માણસ હતો, પણ દુર્યોધનની મિત્રતા મર્યો ને એટલે નેગેટિવ વિચાર એનામાં આવી ગયા. બાકી કર્ણ જેટલો સારો માણસ મહાભારતમાં કોઈ નહોતું સાહેબ, ભીષ્મ અને કર્ણ, પણ બેયમાં નેગેટિવ વિચાર આવી ગયા કારણ કે કોકના ભેગા રહ્યા એટલે એને એની પ્રમાણે કામ કરવું પડ્યું. તો કર્ણ મુદ્રા એટલા માટે યાદ રાખજો, કર્ણની જેમ તમારામાં જેટલી નેગેટિવિટી છે, નકારાત્મકતા છે, એને દૂર કરો તો જ તમને બોધત્વ પ્રાપ્ત થાય ને. બોધત્વ એમને પ્રાપ્ત નથી થવાનું, એના માટે શું દૂર કરવી પડે? નકારાત્મક. તો તમારે જ્યારે તમારા શરીરની અંદર રહેલા નકારાત્મક વિચારો, નકારાત્મક ભાવનાઓને દૂર કરવી હોય તો કઈ મુદ્રા કરવાની? કર્ણ મુદ્રા. આટલું ક્લિયર? તો ખાસ યાદ રાખજો, કર્ણ મુદ્રા. વજ્ર મુદ્રા એટલે શું? વજ્ર મુદ્રા એટલે નોલેજ, જ્ઞાન દર્શાવવું, સુપ્રીમ વિઝડમ, એટલે ચતુરપણું, સુપ્રીમ વિઝડમ, નોલેજ બતાવવા માટે જે મુદ્રાનો ઉપયોગ થાય વજ્ર મુદ્રા, એટલે કે એક આંગળીને ઓવરલેપ કરી લેવાનું, આને કહેવાય વજ્ર મુદ્રા. એટલે કે મારી પાસે રહેલું જ્ઞાન દર્શાવું છું, મારી પાસે સુપ્રીમ વિઝડમ. અને જે વ્યક્તિ પાસે નોલેજ હોય એ વજ્ર જેવો જ થઈ જાય, પછી એ ક્યાંય ડરે નહીં, કારણ કે એને ખબર છે કે ગમે ત્યાંથી આપણે રસ્તો શોધી લેશું. એટલું ક્લિયર બધાને? તો આ 10 મુદ્રાઓ તમને આગળ એક્ઝામમાં દેખાશે ક્યાંક, જ્યારે ગુગલી જેવો સવાલ નાખવો હશે ત્યારે. અને આપણે કોઈ દિવસ એવું નહીં કરવાનું કે એક્ઝામમાં પૂછાય પછી ઢાલ પહેરવા જવાની. આપણી પાસે પ્રોપર સમય છે, પ્રોપર આયોજનબદ્ધ રીતે આપણે સિલેબસ પૂરો કરીશું અને અપ ટુ ડેટ એક્ઝામ માટે તૈયાર રહેશું. શરત માત્ર એટલી, દર વખતે એમ બોલવું એમ, શનિ રવિવાર નો કઈ નવું નહીં, ઓનલી રિવિઝન, આગળનું રિવિઝન. આટલું ક્લિયર? ડન અહીંયા સુધી? ક્લિયર બધાને? ચાલો એક લાસ્ટ સ્લાઇડ મેં રાખી છે કે આપણે ક્યારની શૈલીની બધી વાતો કરતા હતા, તેમાં ગ્રીક રોમન આપણે ગાંધાર શૈલીમાં આપણે ઉલ્લેખ કરતા હતા. તો ભાઈ આ શું છે ગ્રીકની શૈલી ને રોમન શૈલીની અસર? તો એટલું યાદ રાખજો કે ગ્રીક શૈલી જે ગ્રીક વિસ્તારમાં છે, યુરોપમાં, એમાં જે હતું તો એ શું કરતા, ભગવાન કે વ્યક્તિ કોઈની મૂર્તિ બનાવી હોય ને, તો ભગવાન અને કોઈ પણ વ્યક્તિની, તો એ મૂર્તિને હંમેશા આદર્શવાદી જ બનાવતા. એટલે કે એ વ્યક્તિની બનાવે અથવા તો ભગવાનની મૂર્તિ બનાવે, એમાં તમને કઈ એવું લાગે જ નહીં કે આ વ્યક્તિમાં કઈ દોષ હોય, બરાબર. અને હંમેશા એટલું યાદ રાખવાનું કે દોષ ન હોય એ વ્યક્તિ કોઈ દિવસ વાસ્તવિક હોય નહીં, કારણ કે એમાં અમુક વસ્તુ વ્યક્તિની તમે છુપાવી દીધી હોય. તો આ જે ગ્રીક શૈલી છે એ આદર્શવાદી છે, એટલે કે જે તે વસ્તુમાં કોઈ દોષ બતાવવાનો જ નહીં, પરફેક્ટ જ એને બતાવવાની, કે સારી જ હોય, એમાં તાકાત જ હોય, એને નુકસાન કઈ થતું જ ન હોય. આપણે નથી કહેતા હીરો કોઈ દિવસ મરે જ નહીં, એવી રીતના સાહેબ. તો ભગવાન અને વ્યક્તિની જે પણ ગ્રીક શૈલીમાં મૂર્તિ બનાવવામાં હતી એકદમ આદર્શવાદી હતી, અને એ એવું પ્રયત્ન કરતા હતા કે આ મૂર્તિ સુંદર લાગે, એટલે કે એમાં બ્યુટી નો ગુણ એડ કરતા. પછી આ જે મૂર્તિ છે સૌષ્ઠવ વાળી લાગે, એટલે કે શરીરનો બાંધો આમ જબરદસ્ત, જીમમાં જતા હોય ને એવી રીતના. તો એને કહેવાય મસ્ક્યુલર કેરેક્ટરિસ્ટિક, મસ્ક્યુલર લગાવવાનું કેરેક્ટરિસ્ટિક, જીમમાં જતા હોય એવી રીતના મસલ્સ ને એવું બધું બતાવવાનું. તો સૌષ્ઠવ, સુંદર, આ પ્રકૃતિ વાળી ગ્રીક શૈલીની મૂર્તિઓ ભગવાનની અને વ્યક્તિની હતી. સુંદર બતાવવાનું, સૌષ્ઠવ બતાવવાનું. આટલું ક્લિયર? અને આ જે મૂર્તિઓ હતી ને ગ્રીક શૈલીની, એ માર્બલમાંથી બનતી. તો માર્બલમાંથી બનતી, મસ્ક્યુલર એટલે કે સૌષ્ઠવ બતાવવામાં આવતું, કે માસલ દે એટલે મસલ્સ વાળું, બ્યુટી, સુંદર, આદર્શવાદી, આ ગ્રીક શૈલી. જ્યારે રોમન શૈલી જે હતી એ વાસ્તવિક હતી, વાસ્તવિક, અને એ ઐતિહાસિક ઇવેન્ટો દર્શાવતી. એટલે શું? ખોટો હોય તો એને ખોટો બતાવો, સાચો હોય તો એને સાચો બતાવો, કોઈ એના એક્સ્ટ્રા કરીને નહીં, જેવું હોય એવો જ એને શિલ્પમાં દોરીને બતાવો. તો રોમન શૈલી જે હતી એ વાસ્તવિક હતી, એ આ આદર્શવાદી હતી, આ વાસ્તવિક હતી. અને આમાં ઐતિહાસિક ઇવેન્ટોને લેવાતા કે જે ઓલરેડી કંઈક બન્યું હોય, એવું નહીં કે એની રીતના મનગઢત વિચારીને એનો શિલ્પ કરે, એમ નહીં, ઐતિહાસિક ઇવેન્ટ ઉપર. અને આ જે રોમન શૈલી હતી ને, એ જે અહીંયા જે સુંદરતા સૌષ્ઠવ ઉપર ધ્યાન આપતા ને, આ લોકો શેના પર ધ્યાન આપતા? કોતરણી કામ અને અલંકૃત કરવામાં, બરાબર. કોતરણી કામ અને
અલંકૃત દ્વારા સુશોભિત કરવી. સુશોભિત કરવી. આના પર એ ધ્યાન આપતા. અલંકૃત કરવી, સુશોભિત કરવી, કોતરણી કામ જોરદાર કરવું. આના પણ આ લોકો શું કરતા કે એક વ્યક્તિ હોય ને આની આજુબાજુમાં કોતરણી કરવું કે ન કરવું એ લેટેડ બી, પણ વ્યક્તિ કે ભગવાન હોય ને એને બ્યુટીફુલ બતાવવા, એને મસ્ક્યુલર બતાવવા, સોસ્ટો બતાવવા, આમ બાયસેપ્સ હોય તો એના શેપ પડતા હોય એવી રીતના એને બતાવવાની પ્રયત્ન કરતા. આદર્શવાદી, આ વાસ્તવિક કે ભાઈ દુબળો હોય તો દુબળો જ બતાવવાનો, એમાં પછી મસલ્સનો શેપ નહીં પાડવાનો. તો વાસ્તવિક ઐતિહાસિક ઇવેન્ટ, કોતરણી કામ, અલંકૃત ને સુશોભિત. અને જેમ આ માર્બલ માંથી આ લોકો બનાવતા ને એમ રોમન વાળા કોન્ક્રીટ માંથી બનાવતા. કોન્ક્રીટ માંથી બનાવતા. ક્લિયર? કોન્ક્રીટ. આટલું ક્લિયર? તો આ જે ગાંધાર શૈલી આમાં બની ને, તો ગાંધાર શૈલીએ આનામાંથી મસ્ક્યુલર કેરેક્ટરિસ્ટિક લઈ લીધી અને આમાંથી કોતરણી કામ ને અલંકૃત એટલે શું કે એક વ્યક્તિ જે છે જેને બુદ્ધની પ્રતિમા દોરે તો એને સુંદર ને સૌષ્ઠવ બનાવી, તો એ મૂર્તિને સૌષ્ઠવ બનાવી એ આના પરથી લીધી, ગ્રીક શૈલી પરથી. અને મૂર્તિની આસપાસ કોતરણી કરવી અથવા તો અલંકૃત બનાવવી એ કોનામાંથી લીધી? રોમન શૈલીમાંથી લીધી. એટલા માટે કહેવાય કે ગાંધાર શૈલી પર ગ્રીક શૈલી અને રોમન શૈલી બેયની અસર જોવા મળતી હતી. આટલું ક્લિયર? તો આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે ટોટલી અનુમૌર્યકાલીન આર્ટ એન્ડ આર્કિટેક્ચર્સ કમ્પ્લીટ કરી દીધું. હવે જેમાં આપણે જવાના છે એ છે આની પછી આવશે ગુપ્તકાલીન આર્ટ એન્ડ આર્કિટેક્ચર્સ, જેને ભારતનો સુવર્ણકાળ કહેવાય છે. એટલે એક એક વસ્તુ આપણે જોઈ લઈશું. અજંતાની ગુફાઓ હોય કે ઇલોરાની ગુફા હોય કે નવી કોઈ મથુરા ગાંધાર ને અમરાવતી શૈલી સિવાયની કોઈ હોય તો એ જોઈ લેશું. શું કહું છું? આર્ટ એન્ડ આર્કિટેક્ચર સજ મોટો પોર્શન છે, પછી બાકીનું તો બધું આરામથી મગજમાં આપણે ફિટ કરીશું. વેઇટ એન્ડ વોચ. જય હિન્દ, જય ભારત.